હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું અહીંયા તમારી સાથે શેર કરીશ આપણા શરીર માટે ગુણકારી, હેલ્ધી અને ટેસ્ટી એવું દૂધીના સૂપની રેસીપી। તો દૂધી ન ભાવતી હોય તો પણ વારંવાર બનાવીને આપણને પીવાનું મન થાય એવો ટેસ્ટી દૂધીનો સૂપ હું અહીંયા બનાવીશ। તો મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો આ રીતે મેં કૂમળી અને બિયા વગરની કૂણી દૂધી નાની એવી લઈ લીધી છે। તો એને મેં ધોઈને સરસ રેડી કરી છે। તો હવે વચ્ચેથી આપણે કટ કરી અને બે ભાગ દૂધીના કરી દઈશું અને દૂધીની આપણે છાલ નીકાળવાની છે। તો હું અહીંયા બંને ટુકડા દૂધીની છાલ નીકાળી અને રેડી કરી દઈશ। જો તમે છાલ નીકાળવા ન માગતા હોય તો પણ ચાલે। હું અહીંયા છાલ નીકાળી અને સૂપ બનાવીશ। તો આ રીતે મેં દૂધીની બધી જ છાલ નીકાળી દીધી છે અને આ રીતે બાઉલ લઈ અને એમાં બધી જ દૂધી આપણે મોટા મોટા રફલી ટુકડા કરી દેવાના। તો હું બધી જ દૂધી પહેલાં મોટા મોટા ટુકડા કરી અને કટ કરી અને રેડી કરી દઈશ। તો આ રીતે ટુકડા કટ કરી અને આપણે એક કુકર લઈ લઈશું અને કુકર મેં ગેસ ઓન કરી અને રાખી દીધું છે અને એમાં 2 ટેબલ સ્પૂન જેવું મેં અહીંયા તેલ એડ કર્યું છે। તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં 1 ટેબલ સ્પૂન જીરું એડ કરી દેવાનું અને 1 ટેબલ સ્પૂન સૂકા ધાણા એડ કરી એને થોડા એવા સંતળાવા દઈશું। જીરું અને સૂકા ધાણા થોડા સંતળાઈ જાય એટલે મેં અહીંયા 2 લસણની કળી એડ કરી દીધી છે અને 1 મીડિયમ સાઇઝની નાની ડુંગળી કટ કરી અને અંદર એડ કરી દીધી અને થોડું એવું જલ્દી કૂક થઈ જાય એટલા માટે મેં અહીંયા 1/2 ટેબલ સ્પૂન મીઠું ટેસ્ટ અનુસાર એડ કરી એને આપણે થોડું એવું સાતળવા દઈશું। અને સૂપને આપણે થોડો એવો થીક બનાવવા માટે મેં અહીંયા 1 ટેબલ સ્પૂન ઘઉંનો લોટ લઈ લીધો છે અને એને પણ અંદર એડ કરી દીધો। તો આ રીતે સરસ એવો થોડો એવો કૂક થઈ જાય લોટ એટલે આપણે અંદર બીજા મસાલા કરીશું। ઘઉંનો લોટ થોડો એવો સંતળાઈ જાય એટલે આપણે જે રફલી દૂધીના ટુકડા કરીને રાખ્યા હતા બાઉલ ભરીને એ અંદર એડ કરી દેવાના અને એને પણ ફરીથી આપણે થોડા એવા મિક્સ કરી અને બધો જ મસાલો કોટ થાય એ રીતે મિક્સ કરી દેવાના। અને હવે આપણે અંદર સરસ એવો સૂપનો કલર લાવવા માટે મેં અહીંયા 4 થી 5 પાલકના પાન લઈ લીધા છે। સરસ એવા ધોઈ ડાળખીઓ નીકાળી અને આપણે અંદર એડ કરી દેવાના। તો હવે હું અંદર ટુકડા દૂધીના ડૂબે ત્યાં સુધી પાણી એડ કરીશ। તો મેં અહીંયા 1 ગ્લાસ પાણી એડ કર્યું અને ઉપર થોડું જરૂર પડ્યું તો મેં અહીંયા અડધો ગ્લાસ પાણી એડ કર્યું છે અને એને આપણે હવે કુકરને ઢાંકણ બંધ કરી હું એને 2 વિસલ થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ થોડી ધીમી રાખી અને આપણે એને થવા દઈશું। તો 2 વિસલ થઈ ગઈ છે અને આપણે કુકર ખોલી અને ચેક કરી લઈશું। તો આ રીતે સીટી થોડી એવી ઊંચી કરી અને આપણે હવા પહેલાં નીકાળી અને પછી કુકરને ખોલવાનું। તો તમે જોઈ શકો છો કે કલર આપણો બધો જ ચેન્જ થઈ ગયો છે। પાલકના પાનનો પણ કલર ચેન્જ થઈ ગયો છે અને દૂધી પણ આપણી સરસ એવી કૂક થઈ ગઈ છે। તો એમાં હું અહીંયા ટેસ્ટ લાવવા માટે ફુદીનાના પાન 10 થી 15 એડ કરી દઈશ। સરસ એવો કલર પણ આવશે અને કોથમીર અમે અહીંયા ડાળખીઓ સાથે એડ કર્યા છે। તો બાઉલ ભરી હું અહીંયા કોથમીર અંદર એડ કરી દઈશ અને પહેલાં એને બધું જ મિક્સ કરી દેવાનું અને થોડું એવું એને ઠંડુ થવા દેવાનું પછી જ આપણે મિક્સરમાં એને ક્રશ કરીશું। કુકરમાં દૂધીના ટુકડાના મિશ્રણને મેં થોડીવાર ઠંડુ થવા દીધું હતું અને આ રીતે પછી મેં મિક્સરમાં ક્રશ કરી દીધું। તમે બ્લેન્ડરથી પણ ક્રશ કરી શકો છો। તો હવે આપણે એને ગાળી દઈશું। તો કોઈ પણ ઉપર નાના નાના ટુકડા રહી ગયા હોય તો ઉપર આવી જશે। જો તમે ગાળવા ન માગતા હોય તો પણ ચાલે। આ રીતે ચમચાની મદદથી આપણે બધું જ ગાળી અને રેડી કરી દેવાનું। આ રીતે સૂપને ગાળી અને મેં અહીંયા ગેસ ઓન કરી બાઉલ ગેસ પર રાખી દીધું છે અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે। એમાં આપણે ચપટી કાળા મરીનો પાવડર, ચપટી ગરમ મસાલો એડ કરવાનો અને નાનું અડધું લીંબુનો રસ આપણે અંદર એડ કરવાનો। લીંબુનો રસ એડ કરવાથી સૂપનો ટેસ્ટ એકદમ મસ્ત આવે છે એટલા માટે મેં અહીંયા લીંબુનો રસ પણ એડ કર્યો છે અને આને આપણે પ્રોપર ઉકાળવાનું નથી। થોડો એવો મસાલો મિક્સ થાય ત્યાં સુધી એને આપણે ગરમ થવા દઈશું। જો મીઠાની જરૂર પડે તો તમે ટેસ્ટ કરી અને મીઠું પણ એડ કરી શકો છો। તો સૂપ આપણો રેડી થઈ ગયો છે। તો હું એને સર્વિંગ બાઉલમાં નીકાળી દઈશ।
તો પચવામાં એકદમ હળવો અને ઝટપટ બની જતો દૂધીના સૂપની રેસીપી મેં અહીંયા તમને શેર કરી. તો તમે પણ ઉનાળાની ગરમીમાં રોજ બનાવીને પીવો એવો ટેસ્ટી હેલ્ધી એવી સૂપની રેસીપી તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરો અને મને બનાવીને કમેન્ટમાં જરૂરથી બતાવો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. મારી આ રેસીપી તમને સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કોઈ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.